હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફાઇનાઇટ વર્ડ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જયેશ સરવૈયા. આજે આપણે ત્રિકોણમિતિનું જે પહેલું સ્વાધ્યાય છે 6.1 એ શરૂ કરીએ. તો 6.1ની અંદર જે પહેલો દાખલો છે એમાં તમને sin θ 7/25 આપેલ છે, cos અને tan માગેલા છે. તો તમને યાદ હશે આની બે રીત છે. એક તો તમે સૂત્રની મદદથી જે કાંઈ ફોર્મ્યુલા આપેલા છે એના કોમ્બિનેશન ટ્રાય કરીને જે વેલ્યુ માગી હોય એ ગોતી શકાય. બીજી રીત એ છે કે તમે ત્રિકોણ ડ્રો કરો, એમાં વેલ્યુ મૂકો 725 જ્યાં યોગ્ય હોય ત્યાં, અને ત્રીજી બાજુ ગોતો, ત્રિકોણની બે બાજુ હોય, ત્રીજી ગોતો અને એ મળી જાય અને પછી જે પણ પૂછ્યું હોય તમે કરી શકો. તો હું બંને રીત બતાવું છું. ઓકે, રીત એક પ્રમાણે sin θ આપેલ છે. તો હવે સાઇન આપેલું છે તો cos અને tan કેવી રીતે મળે એ વિચારવાનું. સાઇનમાંથી cos કેવી રીતે મળે? સાઇન અને cosનું રિલેશન ક્યાં છે? આમ સાઇન કોસેક, સાઇન કોસ છે પણ ટેન જોઈએ, સાઇન અને કોસ. તો અહીંયા એક રિલેશન છે, એના પરથી આપણે ગોતી શકીએ. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. સાઇન થીટાની કિંમત મૂકીએ 7/25 અને એનો અહીંયા સ્ક્વેર છે, પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, 7 નો વર્ગ 49 અપોન આનો વર્ગ 625, 25 નો વર્ગ, કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેર થીટા એમ જ રહેશે, ઇક્વલ ટુ આ 1 અને ત્યાં મોકલો તો પ્લસમાં છે એ માઇનસ થઈ જાય છે. 49 625 કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આનું લસા સરખો કરો તો અહીંયા 625 વડે ગુણવાનું, અહીંયા 1 વડે. તો બંને બાજુ 625 થઈ ગયા. 625 લખીએ, 625 ગુણ્યા 1 અને 49 ગુણ્યા 1. કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આનું મોડે 576 આવશે. તો 15માંથી 9 જાય તો 6, આના થઈ ગયા 1. ઓકે, 1માંથી 4 ન જાય તો આના કર્યા 5 અને આ 11માંથી 4 જાય તો 7, 7 8 9 10 11 અને આ 5. તો 576 અપોન 625 વર્ગમૂળ કાઢીએ. કોસ થીટા ઓકે ઇક્વલ ટુ રૂટ ઓફ 576 અપોન 625. તો આનું તમને મળશે 24. 576નું વર્ગમૂળ 24 અને આનું 25. આને મેં તમે ઊભી માંડણીથી રીત તમને લાસ્ટ ટાઈમ બતાવી હતી. ઓકે, એ પ્રમાણે કરી શકાય. સો તમને શું મળે છે? કોસ થીટા ઇક્વલ ટુ 24/25. ઘણા લોકોને પાયથાગોરસના ત્રયક કે ટ્રિપલેટ્સ ઓફ પાયથાગોરસ યાદ હશે. એ ટ્રિપલેટ્સ જેને યાદ હોય તો એ મોઢે પણ કરી શકે છે. આ જો આ 7 25 અને આ 24. ઓકે, 7 24 25 એ પાયથાગોરસના ટ્રિપલેટ બતાવે છે. ટ્રિપલેટ એટલે કે ત્રયકો બતાવે છે. ત્રયકથી એક કાટકોણ ત્રિકોણ તૈયાર થાય, જેની બાજુ પહેલી બાજુ 7 સમજો, બીજી 24 અને સૌથી મોટી બાજુ એ કર્ણ બને. તો એના પરથી પણ તમને વિચારી શકો છો કે ઓકે, મારો આન્સર રાઈટ આવ્યો છે 24, કેમ કે આમાંથી જ આવે છે. 725 725 અને જ્યાં આન્સર આપણને મળ્યો એ 24 અહીંયા. ઓકે, તો ટેન થીટા કેવી રીતે ગોતીએ? ટેન થીટાનું સૂત્ર અને તો ટેન હવે તમે સાઇન પરથી લાવી શકો, અગર થાય તો કોસથી લાવી શકો, અથવા કોસ અને સાઇન બંનેથી બી લાવી શકાય. એક સૂત્ર તમને અહીંયા દેખાતું હશે, ટેન ઇક્વલ ટુ સાઇન અપોન કોસ. સાઇન ખબર છે, કોસ ખબર છે, એમાં મૂકી દઈએ તો આપણને ટેન મળી જશે. તો ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. ત્રિકોણમિતિની અંદર આ જ એક બાબત છે કે તમારે કયું સૂત્ર કઈ જગ્યાએ વાપરવું એ તમને ફાવટ આવી જાય. ઓકે, તો થોડું ઇઝી પડે તમને. ઓકે, સાઇન થીટા 7/25 અને આ કોસ થીટા 24/25. 25 ઉડી જાય, પણ અગર તમને એ રીતે ન સમજાય તો શું કરવાનું? પહેલી અને છેલ્લી સંખ્યા, એકવાર મેં સૂત્ર આપ્યું હતું તમને, a અપોન b c અપોન d હોય, a અપોન b અને c અપોન d હોય તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર ઉપર અને વચલી બે સંખ્યાનો ગુણાકાર નીચે કરવાનો. ઓકે, તો એ હિસાબે અહીંયા પહેલી અને છેલ્લી 7 અને 25 અને વચલી બે સંખ્યા 25 24 અને 24. તો આવી રીતે 25 ઉડી જાય, 7/24 બાકી રહી. જો તમે 25 અહીંયા ઉડાડી દો, 25 તો જો તમે 25 અહીંયા ઉડાડી દો તો પણ 7 અને 24 અહીંયા બાકી રહી, એ અહીંયા લખી શકાય. તો આ રીતે તમને મળે છે ટેન ઓફ થીટા ઇક્વલ ટુ 7/24. ઓકે,
હવે બીજી રીત કરીએ આપણે ત્રિકોણવાળી. જેને જે રીત ફાવે એ કરી શકે છે. તો ત્રિકોણ ABC બનાવો, ખૂણો B = 90 લઈએ. ઓકે, તો ખૂણો આ B છે, B 90 લઈએ. અહીંયા આવશે A અને અહીંયા આવશે C. આ તમારું થીટા. ઓકે, તો સાઇન થીટા કેટલા છે? 7/25. ઓકે, આ રીત 1 અને 2 છે, જરા ધ્યાન રાખો. આ રીત 1 અને આ રીત 2 છે. કન્ટિન્યુઅસ દાખલો નથી, અલગ અલગ રીતમાં બતાવું છું. તો 7/25 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ થીટાની સામે કોણ? AB. તો સામેની બાજુ બની ગઈ AB અને કર્ણ 90ની સામે જે હોય એને કર્ણ કહેવાય. તો આ બનશે AC. તો AB અને AC 7 લઈ લો, AC 25 લઈ લઈએ. ઓકે, AB 7 અને કર્ણ 25. તો આ બાજુ આપણે BC ગોતી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB² + BC² = AC². તો AB કેટલા? 7. BC ગોતવાના = AC એટલે 25. 49 + BC² = 625. BC² = 625 - 49 = 576. BC = √576 એટલે કે કેટલા આવે? 24. તો એકવાર આ ત્રણેય બાજુ મળી ગઈ આપણને, તો આપણે કોઈ પણ ગુણોત્તર ગોતી શકીએ. તો આપણને માગે છે cos θ = પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? થીટાની પાસેની બાજુ BC અને કર્ણ AC. તો 24/25. 24/25. એવી રીતે tan θ માગે છે. tan θ = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટાની સામે AB જે 7 છે, થીટાની પાસે BC જે 24 છે. BC = 24. તો આ રીતે પણ કરી શકાય. સેકન્ડ દાખલાની અંદર tan θ 3/4 આપેલા છે અને sec અને cos માંગેલું છે. તો પહેલાં વિચારી લેવાનું કે કઈ રીતે કરશું. tan પરથી sec કે cos મળે કે નહીં એ ચેક કરો. તો tan અને secનું કોઈ રિલેશન અહીંયા નથી, tanમાં નથી. આ એક રિલેશન છે, tan પરથી sec મળે. ઓકે, તો પહેલાં એને પૂરું કરીએ. તો 1 + tan² θ = sec² θ. 1 + tan. tan છે તમારા 3/4 હોલ સ્ક્વેર = sec² θ. 1 + 3 નો વર્ગ 9 અને આ 16 = sec² θ. આનો લસાઅ સરખો કરો. 16 આવે લસાઅ. અહીંયા 16 લાવવા માટે 16 × 16 અને અહીંયા 16 × 16. 1 વડે અને 16 વડે ગુણો. 16 × 16 + 9 × 9 છેદમાં 16 = sec² θ. તો sec² θ કેટલા મળે આપણને? 16 અને 9 25 અને આ 16. વર્ગમૂળ કાઢીએ. sec θ = √25/16. sec of θ આનું આવે 5, 25 નું 5 અને આનું 16 નું 4. તો sec θ મળી ગયું. sec પરથી cos મળવાની કોઈ રીત અથવા tan પરથી cos મળવાની કોઈ રીત છે કે? તો તમે અહીંયા જોઈ શકો છો sec અને cos નો એક રિલેશન છે, સિમ્પલ. cos θ = cos of θ = 1/sec of θ. ઓકે, તો 1/ sec એટલે છે 5/4. તો આ 4 ઉપર જશે તો કેટલા મળે? 4/5. તો આ રીતે તમને cos θ મળી ગયું. આ પહેલી રીત છે. ઓકે, બીજી રીત ત્રિકોણવાળી કરી જોઈએ. તો એની અંદર છે તમારું tan θ આપેલું છે. તો આપણે એક ત્રિકોણ બનાવીએ. ABC ત્રિકોણ, ખૂણો B 90 લઈએ અને C ને આપણે θ લઈએ. તો ત્રિકોણ ABC માં ખૂણો B અમે લીધો 90 અને ખૂણો C લીધો θ. હવે તમને આપેલું છે tan of θ = 3/4. પણ tan θ નું ખબર છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ થીટાની સામેની બાજુ AB થાય, થીટાની પાસેની બાજુ BC થાય. તો AB 3 લઈ શકાય, BC 4 લઈ શકાય. અને એના પરથી પાયથાગોરસનું સૂત્ર વાપરીએ. AC² = AB² + BC². પાયથાગોરસનું સૂત્ર છે. ઓકે, તો
એ બી એટલે હવે એ બી કેટલા છે 3 અને આ 4. તો કેટલા ત્રયક જે લોકોને યાદ હોય એને ખબર હશે કે 3, 4 અને 5 ત્રયક છે, ટ્રિપલેટ છે. એટલે 3, 4 હોય બે બાજુ તો કર્ણ બની જાય 5. 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર 9 પ્લસ 16 25 આવે. 16 અને 9 કરીએ તો AC ઇક્વલ ટુ √25. AC ઇક્વલ ટુ 5. તો AC જે 5 મળ્યા છે એના પર ત્રણેય બાજુ મળી ગઈ તો તમે 6 જે ગુણોત્તર હોય છે સાઇન કોસેક કોસેક અને ટેન કોટમાંથી કોઈ પણ ગુણોત્તર ગોતી શકીએ, કેમ કે બધી બાજુ ખબર છે આપણને. જે માગીએ છે એ લખી નાખીએ સેક થીટા ઇક્વલ ટુ કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ કોણ છે 5 એટલે કે AC જે 5 છે, અને થીટાની પાસેની બાજુ BC જે 4 છે તો 4/5 મળી ગયા. એવી રીતે આપણને માગે છે કોસ થીટા. ઓકે, તો કોસ થીટા કેવી રીતે મળે? પાસેની બાજુ છેદમાં કર્ણ અથવા આનું ઉલટું કરવાથી મળે. પાસેની બાજુ BC, થીટાની પાસે BC છે અને કર્ણ AC એટલે કે 4/5. ઓકે, હવે ત્રીજા દાખલાની અંદર કોટ થીટા ઇક્વલ ટુ 40/9 અને કોસેક અને સાઇન માગેલું છે. તો પહેલી રીત જે સૂત્રની રીત છે એની અંદર જો કોટ અને કોસેક કે સાઇન વચ્ચે કાંઈ રિલેશન મળે છે કે નહીં, તો કોટ અને ટેન છે, કોટ અને સાઇન છે, અહીંયા પડે અહીંયા કોસેક હોય તો થાય. કોટ અને કોસેકનો રિલેશન અહીંયા આપેલો છે. ઓકે, તો આ સૂત્ર અગર પાકા હોય તો તરત તમને ખબર પડે કે આ 4 સૂત્ર વાપરીને સોલ્વ કરી શકાય. તો 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા 1 પ્લસ 40/9 ધ હોલ સ્ક્વેર ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા 1 પ્લસ આનું આવે 1600 છેદમાં 9નું થાય 81 વર્ગ કરીએ તો કોસેક સ્ક્વેર થીટા. હવે આનું 1 અને આને 81 વડે તો 1 વડે 1 આવે 81, સોરી અહીંયા આવશે 81 અને અહીંયા આવશે 1. તો 81 ગુણ્યા 1 કરીએ તો 81 અને 1600 ગુણ્યા 1 કરીએ તો 1600 છેદમાં 81 ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. કોસેક સ્ક્વેર થીટા કેટલા આવશે? તો સરવાળો કરો 0, 0 અને 81 કરીએ તો 81 અને આ 16 આવી ગયા. ન ફાવે તો સાઈડમાં કરી જુઓ સરવાળો. આનું વર્ગમૂળ કાઢીએ 1681/81. તો 1681નું 41 આવે અને આનું 9 આવે કોસેક થીટા. ઓકે, તો જેને પાયથાગોરસનો ત્રયક યાદ હશે એમને ખબર પડી હશે કે 40 અને 9 હોય તો ત્રીજી સંખ્યા 41 જ આવે, કેમ કે આ પાયથાગોરસનો ત્રયક છે. ઓકે, આના વર્ગમૂળ કાઢવાની એક રીત છે કે 41 ડાયરેક્ટલી કેવી રીતે આવ્યા, કેમ કે આની અંદર તમે ઊભી માંડળીથી કરવા જશો 1681નું તો નહીં થશે, બિકોઝ જે 41 છે એ મૂળ સંખ્યા છે. તો તમે 2 થી કરો નહીં, 3 થી નહીં થશે, 5 થી, 7 થી, 11, 13, 17, 23, 29, 31, 37 એનું બી નહીં થશે. લાસ્ટમાં 41 જ્યારે પહોંચશે ત્યારે 41 × 41 કરશો તો જ આ 1681 આવશે. ઓકે, ઘણીવાર આ લોકોને વર્ગમૂળ કાઢવા માટે આપું તો 2 થી 3 થી 5, 7, 31 સુધી મતલબ ટ્રાય કરે પછી વચ્ચે છોડી દે કે આગળ થતું જ નથી, પણ ઇનફેક્ટ થતું હોય છે. તો એના માટે તમારે ધ્યાન રાખવું પડે કે તમારું 1600 જે છે એની આસપાસની સંખ્યા છે, રાઈટ? 1600 થી જરાક વધારે. તો 1600નું અગર 40 થતું હોય વર્ગમૂળ તો આ સંખ્યાનું વર્ગમૂળ પણ 40ની આસપાસ હોવું જોઈએ. એ પ્રમાણે તમે 41 × 41 કરીને જોઈ શકો છો. 41 × 41, 4 × 4, 4 ચોક 16, 1, 8, 161. ઓકે, આ રીતે આવે છે. તો કોસેક મળી ગયું. કોસેક પરથી સાઇન મળવું એકદમ આસાન છે. તમને હવે થોડી આદત પડી જવી જોઈએ કે સાઇન થીટા પરથી મળી જાય 1/cosec of theta. તો સાઇન થીટા 1/ કોસેક તમને મળ્યા 41/9. 9ને ઉપર મોકલો એટલે તમારું સાઇન થીટા મળી ગયું 9/41. ઓકે, તો બીજી રીતે અગર દાખલો કરવો હોય તમારે ત્રિકોણની રીતે,
તો એક ત્રિકોણ બનાવો જેમાં ખૂણો બી આપણે લઈએ 90 અને થીટા લઈએ. ઓકે, તો ત્રિકોણ ABCમાં ખૂણો બી અમે લીધો 90, ખૂણો સી લઈ લીધો થીટા અને અમને આપેલું છે કોટ ઓફ થીટા. કોટ થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. થીટાની પાસેની બાજુ BC અને સામેની બાજુ AB. BC અને કોટ તે કેટલા આપેલ છે આપણને 40/9. તો BC અગર હું BC 40 લઈ લઉં તો AB 9 લઈ શકાય. 40 અને 9 પરથી આપણે પાયથાગોરસની મદદથી ગોતી શકીએ. AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય છે. AB 9 અને આ 40 છે. 81 પ્લસ 1600 1681. તો AC કેવી રીતે મળે? વર્ગમૂળની અંદર મૂકો તો આ તમને 41 મળે. ઓકે, તો હવે જે 41 મળી ગયા છે એનામાંથી આપણે બાકીની વસ્તુ જે છે ગોતી શકીએ કે કોસેક થીટા ઇક્વલ ટુ કર્ણ છેદમાં સામેની બાજુ, એટલે કર્ણ AC છે અને સામેની બાજુ AB. તો AC અપોન AB. AC કેટલા મળ્યા આપણને? 41 અને AB કેટલા છે? 9. આ મળી ગયા. હવે સાઇન થીટા, આમાં પણ સાઇન થીટા તમે આવી રીતે ગોતી શકો છો, અહીંયા લખી શકાય, નો પ્રોબ્લેમ. ઓકે, આ જ આખા સ્ટેપ તમે અહીંયા લખી નાખો તો કાંઈ પ્રોબ્લેમ નથી. હું ટ્રાયંગલની રીતે બતાવું, ત્રિકોણની રીતે. સાઇન થીટા ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કેટલી તમારી? AB અને કર્ણ AC. AB અપોન AC ઇક્વલ ટુ 9 અને 9/41. હવે ચોથા દાખલાની અંદર તમને થોડું ગોઠવીને કરવાનું છે આ. ઓકે, અને તમારે વસ્તુ ગોતવાની છે સેક, કોસ અને સાઇન. તો કઈ રીતે કરીએ આને કે 5 sec થીટા હું એમ જ રાખું છું. -12 જે છે ત્યાં મોકલી દઈએ તો 0 + 12 થઈ જશે. 12 કોસેક. 0માં 12 નાખો તો તમને 12 જ મળવાનું છે, એટલે 0 ન લખો તો ચાલે. હવે શું કરીએ? આના સેક અને કોસેક બે વસ્તુ છે, આપણે એક જ વસ્તુ લાવવાની છે. તેના માટે શું કરું? સેક અને કોસેકને સાઇન કોસમાં ફેરવવાના. તો 5 × સેક. સેક એટલે શું થાય? સેક એટલે કોસ છે, તો અહીંયા મોકલો અને અહીંયા મોકલો. સેક એટલે કોસ એટલે 1/sec હોય તો સેક એટલે 1/cos થશે. ઓકે, તો સેક એટલે 1/cos થીટા ઇક્વલ ટુ 12 × કોસેક અને સાઇનનું રિલેશન છે. સાઇન ઇક્વલ ટુ 1/cosec, તો કોસેક ઇક્વલ ટુ 1/sin થાય. તો કોસેકની જગ્યાએ 1/sin થીટા લખી શકીએ. ઓકે, હવે સાઇન થીટા કોસ થીટા વાળી વસ્તુ એક જગ્યાએ રાખો અને સંખ્યાને એક જગ્યાએ. તો જરા ધ્યાનથી જાઓ. સાઇન થીટા નીચે છે, હું ઉપર લઈ જાઉં. કોસને એમ જ રાખો કેમ કે એક જગ્યાએ જમા કરવાનું. 12ને એમ જ રાખો. 12 × 12 અને 5 ઉપર છે તો અહીંયા નીચે આવી ગયું. તો સંખ્યા જમા થઈ ગઈ, સાઇન કોસ જમા થઈ ગયા. કઈ રીતે કર્યું? સાઇન ઉપર લઈ ગયા, અહીંયા આવી ગયું. કોસ નીચે લખે છે, 12 અહીંયા અને 5 અહીંયા. તો સાઇન અપોન કોસ કેટલા થાય? સાઇન અપોન કોસ જોઈએ આપણે. સાઇન અપોન કોસનું થાય 10. તો સાઇન અપોન કોસની જગ્યાએ હું tan થીટા લખું. ઓકે, ઇક્વલ ટુ 12/5. તો આ જે આપણને રેડીમેડ મળતું હતું આની પહેલાંની રકમ આવું બધું આપતા હતા એ આપણે જરા ગોઠવીને લાવ્યા, નો પ્રોબ્લેમ. હવે આપણે જોઈએ શું મળી શકે. tan પરથી સેક, કોસ કે સાઇન ડાયરેક્ટલી મળે? tan પરથી. ઓકે, તો tan પરથી કોઈ રિલેશન? tan સાથે કોટ મળે, આપણે કોટ નથી જતું. tan પરથી સાઇન કોસ મળે એવું નથી, આ તો સૂત્ર છે. આ એક સૂત્ર છે. tan પરથી સેક મળી શકે. ઓકે, તો tan. ઓકે, હવે tan of theta ઓકે, tan square theta plus 1 equal to sec square theta. આઈડેન્ટિટી સૂત્ર છે. tan એટલે કે 12/5 the whole square plus 1 equal to sec square theta. જેને ત્રયક પાકા હશે એ લોકો લગભગ સમજી ગયા હશે કે 12 અને 5 હોય તો ત્રીજી સંખ્યા આવે 13. કેમ કે ત્રયક તમારો કઈ રીતે છે? પાયથાગોરસનો ત્રયક છે તમારો 5 વાળો, 12 અને 13.
એક બાજુ બીજી બાજુ અને આ કર્ણ બને, મોટી બાજુ સૌથી મોટી બાજુ કર્ણ બને. તો 12 નો વર્ગ 144, 5 નું 25 પ્લસ 1 ઇક્વલ ટુ સેક સ્ક્વેર્ડ થીટા 144. હવે આનો લસા 25 આવે અને 25 એકુ 25, 1 ને 25 સાથે ગુણો. અહીંયા 25 એકુ 25, 144 ગુણ્યા 1 કરે તો 144 થીટા ઇક્વલ ટુ સરવાળો કરો આનો 144, 25, 5 ને 4 9, 4 ને 2 6 અને આ 169 upon 25 ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. તો તમારું સેક સ્ક્વેર થીટા કેટલું આવે 169. એનું વર્ગમૂળ કાઢીએ આપણે 169 અને 25. તો આનું આવે 13 અને આનું 5. વર્ગ પાકા હોય તો બહુ સારું કહેવાય. જેટલા બને એટલા વર્ગ પાકા રાખવાના. તમારું મેથ્સની અંદર સ્પીડ વધે, કેમ કે સાઈડમાં અલગથી વર્ગમૂળ કાઢવા બેઠો હોય બધાનો ટાઈમ મોટે ભાગે હોતો નથી આપણને, ખાસ કરીને અઘરા દાખલાની અંદર, ડિફિકલ્ટ સમ્સમાં. સેક મળી ગયું. હવે સેક પરથી કોસ કે સાઇન મળવાના કોઈ ચાન્સ છે કે નહીં? તો સેક પરથી તમે જોવો છો કોસ મળી શકે. સેક ઉપર લઈ જાઓ, કોસ નીચે લઈ જાઓ. સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા અથવા કોસ થીટા ઇક્વલ ટુ 1 અપોન સેક થીટા, જે તમને જોઈએ એ પ્રમાણે વાપરો. સેક 13/5, 5 ને ઉપર લઈ જાઓ તો શું આવે 5/13. કોસ થીટા મળી ગયું. હવે તમારી પાસે ટેન થીટા છે, સેક અને કોસ પણ છે. એ બધામાંથી ક્યાંયથી પણ સાઇન મળે કે નહીં ચેક કરો. તો બે રીત છે. હવે ટેન થીટા અને કોસ થીટાની મદદથી પણ સાઇન મળે, સાઇન અને કોસ સ્ક્વેરની રીતે પણ 1 મળે. તો હું અહીંથી એક આગળનો જે ભાગ છે એમાં રીત એક કરું છું. આ રીત પહેલી છે તમારી. ઓકે, પહેલી રીત આખા દાખલાની. હવે પાછા બે ભાગ, મતલબ ડિપેન્ડ કરે લોકોને શું ફાવે છે. એક રીત આ છે કે તમે ટેન થીટા ઇક્વલ ટુ સાઇન અપોન કોસ વાપરો. શા માટે? કેમ કે ટેન છે તમારી પાસે, કોસ પણ છે, તો સાઇન થીટા જે ગોતવાનું છે એ મળી જશે. આ હવેની પહેલી રીત, આગળ સાઇન થીટા ગોતવા માટેની. તો ટેન એટલે 12/5 ઇક્વલ ટુ સાઇન ઓફ થીટા અને કોસ એટલે 5/13. તો ચોકડી ગુણાકાર કરી શકીએ આપણે અહીંયા. એની પહેલાં તમને સિમ્પ્લિફાઈ કરવા માટે આ 13 ને ઉપર મોકલી દઉં. 12/5 ઇક્વલ ટુ 13 ઉપર ગયા, 13 સાઇન થીટા અપોન 5. તો 12 અપોન જે 5 છે અહીંયા 12/5, 5 ઉપર આવશે એક્સચેન્જ કરીએ તો, અને 13 ઉપર છે નીચે જશે, અને અહીંયા બાકી રહેશે સાઇન થીટા. 5 ઉડી ગયા તો સાઇન થીટા કેટલા મળ્યા 12/13. આ એક રીત છે જેમાં તમે ટેન થીટા, અત્યાર સુધી આવું નહોતું કર્યું કેમ કે ટેન થીટા અલગથી બે વસ્તુ નથી આપણી પાસે. હવે આપણે શું કરીએ, બીજી રીત ટ્રાય કરો સાઇન થીટાની. કેવી રીતે? આ રીત, પહેલી રીત સાઇન થીટા ગોતવાની અને આ બીજી રીત સાઇન થીટા ગોતવાની. કઈ રીતે? કે તમારી પાસે તમને સાઇન સ્ક્વેર સાઇન જોઈએ છે અને કોસ છે. તો આ સૂત્ર તમને યાદ હશે આઈડેન્ટિટીનું, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. એના પરથી ગોતી લો સાઇન સ્ક્વેર થીટા પ્લસ, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ તમારા 5/12 છે, 5/13 છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ આનું આવે 25 અને 169 ઇક્વલ ટુ 1. તો સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ અને ત્યાં મોકલો તો 25/169 જે માઇનસમાં થઈ જશે. લસા સરખો કરો અને 169 વડે થશે ગુણાકાર. 169 એકુ 169 અને 25 એકુ 25. આમાંથી આને માઇનસ કરો, 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4 અને 1, 169. તો સાઇન થીટા કેવી રીતે મળે? √144/169. તો 12/13. તો આ રીતે પણ 12/13 મળી જાય તમને. તો હવે એ જ દાખલાને આપણે ત્રિકોણની રીતે કરી જોઈએ. તો આટલો જે ભાગ છે આપણે સેમ રાખીએ. ટેન થીટા તમને મળી ગયા તો એક ત્રિકોણ બનાવો. ત્રિકોણ ABCમાં ખૂણો B ઇક્વલ ટુ 90 લેવાનો છે આપણે. ઓકે,
અને ખૂણો સી ઇક્વલ ટુ થીટા લેશે, બરાબર. આ થઈ ગયું થીટા. હવે તમને આપેલ છે ટેન થીટા ઇક્વલ ટુ કેટલા છે 12/5, પણ આપણને ખબર છે સૂત્ર કે ટેન થીટા એટલે કે થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ થીટાની સામેની બાજુ એ બી છે અને પાછળની બાજુ થીટાની બીસી છે. તો સામેની બાજુ જે એ બી છે એ 12 થઈ ગયા અને પાછળની બાજુ છે એ 5 થઈ ગયા. આના પરથી પાયથાગોરસ વાપરીએ ને એસી ગોતીએ. તો એસી સ્ક્વેર ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. આ પાયથાગોરસનો પ્રમેય છે. એ બી એટલે કેટલા 12 અને આ 5. એ બી એટલે 12નો વર્ગ અને આ 5નો વર્ગ. તો 12નો વર્ગ 144 અને આ 25. ટોટલ આવે તમારું 169. તો એસી કેવી રીતે મળે √169. એસી ઇક્વલ ટુ એનું વર્ગમૂળ થાય 13. એકવાર તમને ત્રણેય બાજુ 1, 2 અને ત્રીજી બાજુ જે કર્ણ છે એ ખબર પડી ગઈ તો તમે કાંઈ પણ ગોતી શકો. તો સેક થીટા ઇક્વલ ટુ સેક થીટા ઇક્વલ ટુ એનું સૂત્ર છે કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ કોણ છે આમાં 90ની સામે જે હોય એ કર્ણ થાય તો એસી અને પાસેની બાજુ થીટાની પાસેની બાજુ કઈ છે બીસી. તો એસી કેટલા 13 અને બીસી કેટલા 5. 13/5. હવે કોસ થીટા. હવે એમાં પણ તમે લાસ્ટ જે રીત બતાવી એની જેમ કોસ ઇક્વલ ટુ 1/sec કરીને અહીંયા પતાવી શકો. ન ફાવે તો તમે પાસેની બાજુ છેદમાં કર્ણ કરીને લખી શકો. પાસેની બાજુ થીટાની પાસે બીસી છે અને એનો કર્ણ છે એસી. તો 5/13. પછી આવે છે સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. થીટાની સામે એ બી છે અને એનો કર્ણ એસી. તો એ બી કેટલા 13 અને એ બી કેટલા 12 અને કર્ણ 13. પાંચમા દાખલાની અંદર ટેન થીટા ઇક્વલ ટુ 1 આપેલા છે. સાઇન કોસ સેક અને કોસેકનું શોધવાનું છે તમારે. તો આને સૂત્રની રીતે પણ કરી શકાય અથવા એક જે આપણને કિંમત આપેલી છે એની મદદથી પણ કરી શકાય. પહેલાં હું સૂત્રની રીતે કરાવું તમને. ઓકે, કે કઈ રીતે આપણે ટેનની મદદથી આ બાકીના ગોતીએ. તો ટેન પરથી શું મળે તમને? ટેન અને કોનું રિલેશન ડાયરેક્ટલી છે? તો ટેન અને કોટ છે. કોટ આપણે અત્યારે જરૂર નથી. ઓકે, તો ગોતો તો બી ચાલે, પણ હવે જોઈએ બીજું. ટેન અને સેકનું રિલેશન છે તો એને ટ્રાય કરીએ. તો આપણે રીત બનાવીએ પહેલાં. અહીંયા કઈ રીતે કરશું કે ટેન થીટા પરથી હું સેક થીટા ગોતીશ એટલે આ પતી ગયું. હવે બીજું કાંઈ મળે કેવી રીતે? તો સેક જે છે સેક પરથી આપણને કોસ મળી શકે કેમ કે સેક અને કોસનું રિલેશન છે. આ થોડી પ્લાનિંગ કરો તો વધારે સારું. તો સેક પરથી મને મળશે કોસ. ઓકે, હવે ટેન થઈ ગયા, સેક થઈ ગયા, કોસ થઈ ગયા. બાકીનું કેવી રીતે મળે? તો કોસ છે એના પરથી હું સાઇન ગોતી શકું. ઓકે, કોસ પરથી સાઇન આ રીતે ગોતી શકાય. પણ સારી રીતે એ છે કે તમને ટેન અગર ખબર છે, કોસ અગર ખબર છે તો સાઇન સિમ્પલ રીતે આ રીતે મળી જાય. આ રીતે, રાઈટ? તો જ્યારે આ થઈ જશે એના પછી ટેન અને કોસ વાપરીને હું સાઇન ગોતીશ. એટલે એવું સૂત્ર જેમાં ત્રણેય આવતા હોય. આ રહ્યું. ઓકે, એકવાર સાઇન આવી ગયું તો સાઇન પરથી હું કોસેક ગોતી શકું. કેમ? સાઇન અને કોસેક વાળું સૂત્ર. તો આ રીતે થોડું પ્લાન કરો તો તમારું ફટાફટ થઈ શકે. બીજા ઘણા રીત હોઈ શકે. એવું નથી કે આ રીતે જ થાય. તમે અલગ અલગ કોમ્બિનેશન ટ્રાય કરી શકો કે પહેલાં આના પરથી આ ગોતીશ પછી આ ગોતીશ. એવી રીતે ઘણું થઈ શકે છે, રાઈટ? તો ચાલુ કરીએ. ટેન અને સેક. ટેન પરથી સેક કેવી રીતે મળવાનું છે? આ રહ્યું સૂત્ર. તો 1 + tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. તો 1 + ટેનની કિંમત 1 આપેલી છે, સેક સ્ક્વેર થીટા. તો 1 + 1 નો વર્ગ 1 ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા
તો સેક સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 + 1 કેટલા થાય 2 અને સેક થીટા ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢીએ તો √2. સેક થીટા મળી ગયું. તેના પરથી આપણને હવે કોસ કેવી રીતે મળશે? સેક પરથી કોસ કેવી રીતે મળે? તો કોસ થીટા ઇક્વલ ટુ 1/સેક થીટા. 1/સેક થીટાની કિંમત √2 છે. તો કોસ થીટા મળી ગયા. ઓકે, કોસ થીટા મળી ગયા એટલે આ થઈ ગયું. હવે ટેન અને કોસ, ટેન ખબર છે આપણને, આર્યા. ઓકે, કોસ ખબર છે, આર્યા. તો સાઇન મળી શકે? યસ. કેવી રીતે? ટેન થીટા ઇક્વલ ટુ સાઇન ઓફ થીટા અપોન કોસ ઓફ થીટા. આ સૂત્રની અંદર કિંમત મૂકી દો તો ટેન થીટાની કિંમત તો 1 જ છે. સાઇન થીટા આપણે ગોતવાનું છે તો એમને જ રાખો. અને કોસ થીટા હમણાં જ ગોતીએ આપણે 1/√2. તો √2 ઉપર મોકલો અથવા ચોકડી ગુણાકાર કરો તો જલ્દી થાય. ઓકે, 1/√2 ગુણ્યા 1 કરો તો 1/√2 ઇક્વલ ટુ અહીંયા સાઇન થીટા. તો ડાયરેક્ટલી તમને કિંમત પણ મળી ગઈ. સાઇન થીટા ઇક્વલ ટુ 1/√2. આ થઈ ગયું. હવે સાઇન પરથી કોસેક મળવાના. કેવી રીતે મળે? સાઇન થીટા ઇક્વલ ટુ 1/કોસેક થીટા અથવા કોસેક થીટા ઇક્વલ ટુ 1/સાઇન થીટા. તો આપણે કોસેક ગોતીએ. કોસેક થીટા ઇક્વલ ટુ 1/સાઇન થીટા. તો કોસેક થીટા ઇક્વલ ટુ 1/સાઇન થીટા એટલે 1/√2. √2 ઉપર મોકલી દો. √2 ગુણ્યા 1 કરો તો √2 અને નીચે 1 જે છે એ ન લખો તો પણ વાંધો નથી. તો કોસેક થીટા સુધી પણ આપણે આવી ગયા. તો આ બધી કિંમત રેડી થઈ ગઈ. હવે આપણે જે મેઇન વસ્તુ શોધવાની છે એમાં મૂકી દો અને સોલ્વ કરો એટલે દાખલો ખતમ થઈ જાય. તો હવે સાઇન થીટા પ્લસ કોસ ઓફ થીટા અપોન સેક અને કોસેક. સેક થીટા પ્લસ કોસેક થીટા ઇક્વલ ટુ સાઇન થીટા 1/√2 પ્લસ કોસ એ પણ 1/√2 છે. ઓકે, પછી સેક √2 છે. સેક વાળું ક્યાં છે? √2 અને કોસેક પણ √2. તો અહીંયા √2 આવશે અને અહીંયા પણ √2. હવે થોડું ધ્યાન આપો. અહીંયા તમારે લસા સરખો કરવો પડશે પણ જો √2 સેમ જ છે તો ડાયરેક્ટલી તમે લખશો √2 લસા સરખો છે ને ઉપર આવશે 1 + 1 1 + 1. ઓકે, 1 + 1 અપોન √2 પ્લસ √2 થશે 2√2. હવે 1 ને 1 કેટલા થાય? 2/√2 અને નીચે આવશે 2√2. તો આને કઈ રીતે સોલ્વ કરવાનું? એ જ રીત છે આપણી કે A/B/C/D હોય તો A/D ઉપર આવે અને B/C નીચે આવે. તો A/D 2/1 ઉપર આવશે અને √2 ગુણ્યા 2√2 એ નીચે આવશે. તો આ ઉડી ગયા. તો અહીંયા આવશે √2 ગુણ્યા √2 એટલે √2 નો સ્ક્વેર. આ ઉડી ગયા તો આવશે 1/2.